નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા જે છે તે મિત્રો ભરતી બહાર પાડવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે GSRTC દ્વારા કયા કયા ટ્રેડ પર કેટલી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે, સાથે મિત્રો ક્યાં સુધીમાં એપ્લાય કરી શકાશે, શું છે શૈક્ષણિક લાયકાત શું છે અને કેટલી જગ્યાઓ પર ક્યાં સુધીમાં આવેદનો કરી શકાશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગીય કચેરી ગોંડલ રોડ રાજકોટ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની વિભાગીય રાજકોટ કચેરી ખાતે જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર 1 ડીઝલ મિકેનિક, 2 મોટર મિકેનિક, 3 વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિકલ, 4 ઇલેક્ટ્રિશિયન, 5 કોપા, 6 ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ ટ્રેડના ક્રમ 1 થી 4 માટે ધોરણ 10 પાસની સાથે ITI પાસ તથા ક્રમ 5 માટે ધોરણ 12 પાસ સાથે ITI પાસ, NCVT GCVT ફરજિયાત અને ધોરણ 6 નંબરની જે લાયકાત છે તેના માટે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ 2020 કે ત્યારબાદ પાસ આઉટ થયેલ હોય તેની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોએ ક્રમ 1 થી 5ના ટ્રેડ ધરાવતા ઉમેદવારોએ apprenticeshipindia.gov.in ની વેબસાઇટ પર એસ્ટાબ્લિશમેન્ટ પર જઈને GSRTC રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે તથા ક્રમ 6ના ટ્રેડ માટે www.mhrds.gov.in પર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી તારીખ 10/6/2024 થી 24/6/2024 સુધીના 11 થી બપોરે 14 કલાક સુધી જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તારીખ 25/6/2024 સુધીમાં જમા કરવાનું રહેશે. તો આશા રાખીશું કે મિત્રો ITI અને ડિગ્રી એન્જિનિયરિંગ કરેલા જે ઉમેદવારો છે કે જેઓ રાજકોટના આજુબાજુના વિસ્તારોમાં રહે છે અને જેઓ એકદમ નજીકથી ઝડપથી મિત્રો જે છે તે આ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે કચેરી છે તેમાં અપડાઉન કરી શકે છે તેવા ઉમેદવારો માટે આ એપ્રેન્ટિસ એક્ટની બહુ મોટી ભરતી આવી છે, જેમાં ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિશિયન તેમજ કોપા અને છઠ્ઠું છે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ. આ તમામની ભરતી જે છે તે મિત્રો જે 1 વર્ષ માટે એપ્રેન્ટિસમાં કરવાની જઈ રહી છે GSRTC. તો રાજકોટ ખાતે રહેતા અને આજુબાજુમાં જેટલી રાજકોટ ડિવિઝનની જેટલી ડેપો આવે છે તે રાજકોટ ડિવિઝનના ડેપો ખાતે આ એપ્રેન્ટિસ એક્ટની ભરતી કરવાની હોય તમામ ડિવિઝન ડેપો ખાતે ઝડપથી મિત્રો રાજકોટ ડિવિઝન ખાતે અરજીઓ મોકલી આપવા તમામ ઉમેદવારોને વિનંતી છે. મિત્રો ITI પાસ અને ડિગ્રી એન્જિનિયરિંગ માટે GSRTCમાં નોકરી એપ્રેન્ટિસ કર્યા બાદ કાયમી થવાની ખૂબ જ હાથધારે શક્યતાઓ રહેતી હોવાથી ઝડપથી આ ફોર્મ ભરી દેવા વિનંતી. જય હિન્દ, અસ્તુ.